ચાલો મિત્રો, તો આજે આપણે શોર્ટ વિડીયોમાં વાત કરવાના છીએ કે જે આપણે આમાં અત્યારે રહી હતી, રહી વાટી અને કપા વીણવાની શરૂઆત કરી દીધી છે. તો મિત્રો આમાં કઈ રીતનું વાવેતર હતું એનો ફાઇનલી ફૂલ વિડીયો આપણે બનાવેલો છે. જે નીચે કિસાન મિત્રો લીલાપુર લખેલો દેખાય એને નીચે ક્લિક કરીને ફૂલ વિડીયો જોઈ શકો છો. જે કઈ રીતનું વાવેતર કર્યું હતું અને અત્યારે કઈ રીતની રહી ઊભી છે એની તમામ પ્રકારની માહિતી પણ આપણે એમાં પણ આપેલી છે અને આમાં પણ હું તમને વિગતવારથી આપું. તો મિત્રો આમાં આપણે ચોમાસે મગફળી વાવી હતી અને મગફળી વાવીને પારે કપાસ ઉભો હતો અને પછી આપણે પિયત આપી દીધું હતું અને પછી મગફળી ઉપાડી અને કપાની 2 વીણી કરી. પછી રહી આપણે છંટકાવ કરી દીધો સીધો ચરિયામાં, એમને કઈ ખેતી કર્યા વિના. અને પછી રહી વાવી અને 2 વીણી કરી. એકદમ 20 દિવસની રહી થઈ ત્યારે અને એક દિવસ એકવાર 1.5 મહિનાની રહી થઈ ત્યારે 2 વીણી કપાસની કરી અને અત્યારે આપણે ત્રીજી વીણી આપણે રહી કાપીને કરી છે. તો મિત્રો આપણે રહી વાવવામાં ખાલી 500 રૂપિયાનું રહીનું બિયારણ જોયું છે, બાકી બીજો કંઈ જ ખર્ચો કર્યો નથી. અને હવે આગળ જોયું છે આપણે કે રહી કાઢવું તેથી પણ આપણે રહી કાઢી તેથી પણ વિડીયો બનાવશું. અત્યારે રહી કાપી લીધી છે અને રહી કાપી અને પછી આપણે અત્યારે કપાસ વીણવાની શરૂઆત કરી દીધી છે મિત્રો. તો આપણે રહી વાયા પછી આપણે વીઘે લગભગ 4 મણથી 5 મણ કપા વીઘે થશે, એટલે એક આપણને ફાયદો થયો. અને નવું વાવેતર કરવા જાવ તો આપણે કપા કાઢવો પડે અને મોડું પણ થાય અને આપણે થોડુંક વહેલું પણ 10 દિવસ થયું.